મિત્રો ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સારું છે ને? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય હનુમાનદાસ. તમને એવું લાગતું હશે કે આજ કપડાને એવું થોડુંક અલગ પહેર્યું છે, કારણ કે આજ થોડાક બહાર ગામ જવાનું થોડુંક એવું, અને એને પણ જો મેચિંગ પહેર્યું છે. મેચિંગ અમારા કપડાં મેચિંગ કરવા છે. ગીતા ખબર મોઢું કરી કપડા મેચિંગ કરવાના હોય મોડા કામે જવાનું. હા તો હાલ હું બદલાઈ નાખું છું. તો પહેરલો જે પહેરવું હોય હું પહેરું રોજ પહેરું પહેરવા દીધી હોય મને એવા લુગડા પહેરી જવાય. સવાય કરતી પેલા કે મોટી મોટી દાબે ને આમને તેમને ફલાણું ઢીકડું લોકરું ક્યાં ગિફ્ટ લેવા જાય. કેની ગિફ્ટ? ગિફ્ટ ગિફ્ટ તો એક તો ધીરુભાઈ ના ઘરે આવી ગઈ ગિફ્ટ કાલે એમને આ મોકલે કુરિયર માં આવી હતી. બોટાદ લેવા ન જવું મેં કીધું ધીરુભાઈ ક્યાંથી વિછેથી છે એક આવી જે જોવી પડશે. બે ગિફ્ટ આવી છે કે એક આવી એને આ વિછા જવાનું છે ને એટલે જોઈ ત્યાં પેલા ફોન કરી ગિફ્ટ મોકલાઈ દીધી. બીજી મોકલાઈ દીધી ન હોય તો જશું. મોટું છે ને નાનું એવું થઈ કાંઈ નહીં કહું છું. હાલો ભાઈ મેં ચા પાણીને નાસ્તો કરી લઈએ અને પછી એને જઈશું બહાર ગામ રવાના થઈ છે. અમારા ભાઈના ઘરે જવાનું છે. ગાડી લઈને હો ભાઈ. કેમ ભાઈ ગાડી ફોર વ્હીલમાં કઈ ટાઈટ હોય ફોર વ્હીલ તો હોય ગઈ છે મારા માટે ફોર વ્હીલર છે. એવું છે. સાથે હારવાનું ભવિષ્યમાં લીશું ધંધા મસ્ત ભવિષ્યમાં ભવિષ્યમાં ટૂંક સમયમાં લખાવી લખાવી નાખી. થોડું વેઇટ કરો, થોડો વેઇટ કરો એવી રીતે કન્ટિન્યુ વધી હવે આગળ કેવાનું ને વધી કેટલા દી થાય એ નથી ભાઈ આવી જઈશ. હાલો ચા પાણી પીવા માટે તમે બધા આવી જાઓ. તમે બંને ચા પાણી એવું પી લઈએ. ઓકે જો રેડી બેડી થઈ ગયા છે કમ્પ્લીટ. કોટ બોટ પહેરી લીધો, કારણ કે ટાઈડનો ચમકારો પાછો ચાલુ થઈ ગયો છે. ટાઈડનો ચમકારો થાય એટલે કોટને એવું તો પહેરવું પડે. ટુ વ્હીલ લઈને જવાનું, ફોર વ્હીલ તો છે નહીં. ફોર વ્હીલ તો આવશે ત્યારે જોઈએ, ત્યારે નહીં કોટ પહેરવાનો, પણ અત્યારે તો પહેરવાનો છે. એટલે એમ કન્ટિન્યુ હવે ગાડીમાં હાલ્યા જેવી છે. હળવી 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 જો મિત્રો હવે અમે બંને વ્યાજ આવી છે ગાડી લઈને હાલે. વાયા દેખાતી નથી. જો બે ગયે ચાદર ઓઢીને બે ગઈ જો કાટની મેં દે હે કોટ ટોપી પહેરી લીધી, કારણ કે મેં છે ને ભૂકા કાઢે એવું ટાઈટ છે. જો આ રોડ બહુ મજી ટાઈટ છે. ભૂકા કાઢે તમારે બહાર જાવ ને ટોપી બોપી પહેરી લીજો. મેં તો હજી મોઢે નથી બાંધ્યું, તમે બાંધી દીજો. જોઈ સાઈની મની ચા બે ગઈ. ઈસકો નહીં ટાઈટ નો આમ હિંમત દેવાય નહીં હોય કે ના ના ગાડી હરકી આગજો. એટલે કે મારે તમને હું લેવાય હિંમત દેવાય. હવે હાલા જઈ છો એના તો ભૂકા કાઢે એવા છે. બાજુમાં સેનાની ખેતી છે. ભાઈ ભાઈ જો મિત્રો હવે અમે આવી ગયા છીએ ઘરે. અને ઘરે છે ને ત્યાંથી અમે બહારગામ ગયા હતા ને ત્યાં થોડુંક ઓલું કામ હતું, એટલે પાણીવાળામાં ગયા હતા એમ. એટલે ત્યાં વ્લોગિંગ કર્યું નહીં. એટલે પછી સીધા ત્યાંથી સાસ લઈને ઘરે આવ્યા. સાસ કી હતી? હું હતું? સાસ કોના ઘરે લાયા હતા? દહીં હતું. દહીં લઈ દહીં ભાંગ્યું. દહીં ભાંગવાનું ચાલુ કરી નાખ્યું. આ મશીન લાયા છે. માખણ કાઢ્યું. માખણ ક્યાં આજે થયું? જો તો ખરી અંદર કાઢવાનું છે, ચાલુ થયું છે. આ અમારા ભાઈના ઘરેથી દહીં આવ્યું હતું, કન્હાભાઈના ઘરેથી. પછી મેં કીધું હાલા પણ માખણ કર્યું ચાલુ. પછી તો સાસ કરવાની હતી, પણ મને કઈ ફાવતું નતું. પછી તું ચાલુ કરી દીધું. ઉપર ઉડાડતી નહીં પછી તો કેવા ગરમ થઈ જતું હતું ને. આમ જરા તારી જેમ ફેરવ માખણ વખત નીકળશે બીજા
બધા ફોદા નીકળે ઇલેક્ટ્રિક હીટર કે શું કહેવાય આને ઓલું કે બ્લેન્ડર બ્લેન્ડર કહેવાય બ્લેન્ડર બ્લેન્ડર મશીન. વાહ કેટલું માખણના ફોદા કાઢે છો હવે તો એટલું માખણના ફોદા નીકળ્યા કેવા ફોદા નીકળ્યા છે માખણના હવે અમે જ આવી છે એવી એક મસ્ત ખાવાની વસ્તુ લેવા એ હમણાં નેક્સ્ટ ટાઈમમાં પાછું થોડું વ્લોગિંગ કરીશું ને એટલે આવશે કદાચ હું લેવા જાઉં તો આવે કદાચ ન આવે મોઢું બગાડે આવશે હમણાં કંઈક નાઈ ના ગાંઠિયા શાક ઊંધું ગાંઠિયા ખાવાના હોય બટેકાનું ભાવતું નથી એ બટેકાનું શાક સારું થાય નહીં. હજુ બદામનું શાક હે ને થોડીક ભાજી લઈ આવી આ ખાઈ લે હવે થોડીક ભાજી ને એવું ખાઈ લઈએ બીજું શું કરું હા એ મસ્ત માખણ છે ને એનું ઘી કરીને ખાઈ લઈશું પાછું આટલાનું ઘી આટલું થાય એટલે ભલે કરું એટલી તો બોળવા થાય ને એની સારું ખાઈ જઈશું કન્ટિન્યુ વ્લોગમાં રહીજો તમને ગમી તો લાઈક કરજો શેર હજી કરજો નીકળે જ છે પણ અને ભાજી લાવી ને એટલે હજી થોડો ઘણો નાનો એવો વ્લોગ લઈ લઈશું ને મહેમાન આયા સાચ કરીશ. પછી તો લઈ ગયા પાલિયાને ગરમા ગરમ દાળ તરીકે ભાજી બની હતી મેં કીધું થોડુંક મરચું નાખજો ને ભાજી ભાઈ કીધું તો મને વ્લોગમાં લઈ લીધું મેં કીધું ભાઈ દાળ કરવા મને ભાજી આમ દીધી ભાજી ખાવા વતન મળી ગયો ખાવા વતન પાઉં ભાજી કેવી મસ્ત ગરમ બનતી હતી ખબર છે તમને તો પાઉં ભાજી ખાવી છે તમારે ખાવી આજકા કેમ લાગ્યું કે નહીં ભાવનગર જેવી ભાજી છે ને તો હું લાવું એમાં ભાવનગર જેવી દો એમાં કાંઈ કોઈ ઘટે જ નહીં તમે ભાવનગર ની લાવ્યા છો તો વસ્તુ ભાવનગર ની તો એ જો તે હું તે ભાવનગરની લાવ્યો વસ્તુ ભાવનગરની ન હોય એમ તો તો કહું. પછી તો હવે અમે ભાજીને એવું ખાઈ લેવી છીએ પછી એડિટિંગ કરીને વ્લોગ અપલોડ કરવાનો છે એટલા માટે બાય બાય ટાટા શેની પાર્ટી આ શેની પાર્ટી આ દુકાન બંધ છે એની અને કાલ મેરેજ એનિવર્સરી હતી ને એની પાર્ટી દઈ દીધી છે હવે એને એટલે હવે કાંઈ કે નહીં કરે એટલે પૂરું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બાય બાય જય હનુમાન દાદા મળીશું.